गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આપણે લેક્ચર 10 માં બે દાખલા જોયા હતા। હવે આજે એક બીજો નવો એક દાખલો લખ્યો છે। સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 અને વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે। તો આપણે આની ગણતરી જોઈએ। આપણે શું બતાવવાનું છે? વિભાજ્ય સંખ્યાઓ છે। એટલે આ વિભાજ્ય સંખ્યા ક્યારે કહી શકાય? તો જ્યારે એને એક અને પોતે સિવાય અન્ય અવયવ હોય, અથવા વિભાજ્ય સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ, જેને અવિભાજ્યકરણ કહીએ છીએ। જે આપણે અવયવ વૃક્ષ પાડતા હતા અને અવયવ વૃક્ષ પાડ્યા પછી જે સંખ્યાઓ મળતી હતી એને આપણે ગુણાકાર સ્વરૂપે દર્શાવતા હતા, એ બધી વિભાજ્ય સંખ્યાઓ કહેવાય। તો અહીંયા આપણે આને સાદુરૂપ આપીએ તો 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 છે। હવે આનો જવાબ લાવવો પડે તો અહીંયા 13 સામાન્ય નીકળી જાય છે બંનેમાંથી। તો 13 આપણે સામાન્ય કાઢીએ તો અંદર 7 ગુણ્યા 11 વધે અને વત્તા અહીંયા વધે 1। તો 13 11 7 77 વત્તા 1 13 કૌંસમાં 78। 13 ના ભાગ નથી પડતા પણ 78 ના ભાગ પડે। 13 6 78 અને 6 ના ભાગ પડે 2 ગુણ્યા 3। તો આમ 2 ગુણ્યા 3 ગુણ્યા 13 નો વર્ગ। આ રીતે આપણે આ સંખ્યાને લખી શકીએ છીએ। તો માટે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 ને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે। તો માટે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 એ વિભાજ્ય સંખ્યા છે। બરાબર ખ્યાલ વિદ્યાર્થીઓ? આની અંદર તમારે શું કરવાનું? તો તમને જે કોઈ બી સંખ્યા આપી હોય એમાં વત્તાકાર કેવું આપ્યું હોય તો આપણે એનો જવાબ લાવવો પડે। કોઈ વિદ્યાર્થી કહે કે મારાનો ગુણાકાર કરીને વત્તા 13 લઈને આખો જવાબ લઈ દેવો છે, તો આખો જવાબ બી લઈ દેવાય અને આખો જવાબ લાવ્યા પછી એનું પાછું અવયવ વૃક્ષ કરવું પડે અને અવયવ વૃક્ષ કરીને એના અવિભાજ્ય અવયવો લાવવા પડે। એના અવિભાજ્ય અવયવ આવી જાય ગુણાકાર સ્વરૂપે લખી શકાય, તો માટે તે સંખ્યા વિભાજ્ય બની જાય। હવે આ દાખલો હવે તમે જાતે વિચારો અને હું પછી એ પ્રમાણેના સ્ટેપ લખું। ચલો સૌથી પહેલા શું કરીશું આપણે? તો આખો ગુણાકાર સ્વરૂપ છે અને વત્તાકાર છે, બંનેમાંથી સામાન્ય શું નીકળે છે? 5। તો અંદર વધે છે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને વત્તા 5 ની જગ્યાએ 1 હવે કૌંસ આવી જશે। તો બરાબર 5। હવે આનો ગુણાકાર કરવાનો છે તો 4 × 12 = 24 અને 7 × 6 = 42 42 × 24 કરો એટલે 1008 આવે અને વત્તા 1 તો 5 ગુણ્યા 1000 ને 9। હવે પાછું અહીંયા તમારે વિચારવું પડશે કે 1009 ના ભાગ પાડીએ કે ના પાડીએ। અહીંયા આ બે સંખ્યાઓમાં 5 તો અવિભાજ્ય છે જ, હવે 1009 ના ભાગ પડે કે નહીં એ ચેક કરવું પડે। તો થોડીક છે તમારે શ્રમ કરવું પડશે। અવિભાજ્ય સંખ્યાઓ નું લિસ્ટ તમે લખો તો 2 થી શરૂ થાય 2 3 5 7 11 13 17 19 23 પછી આગળની લાઈનમાં જોઈએ તો 31 37 41 43 43 43 47 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189
53 59 રીતે આગળ વધતા જવાનું। હવે આ 1009 છે પોતે પાછી અવિભાજ્ય સંખ્યા છે, એટલે તમારે આને 1009 ને 2 વડે તો ભાગ ચાલે નહીં, 3 વડે બી ભાગ ન ચાલે કે 9 ને 10 છે એટલે 3 વડે ભાગ નથી ચાલતા, 2 વડે ભાગ ના ચાલે, 3 વડે ભાગ ના ચાલે। હવે 5 વડે તો ભાગ ચાલશે જ નહીં, 7 વડે આપણે જોઈ શકીએ, જોઈએ તો 3 વધે 30, 7 × 28, 7 વડે બી ભાગ ના ચાલે। 11 વડે જોઈશું તો 11 9 99 1 વડે 11 વડે કોઈ ભાગ નહીં ચાલે, 13 વડે भी भाग नहीं चाले, 17 वडे भी भाग नहीं चाले। एम करता करता તમે ચેક કરશો તો 1009 પોતે અવિભાજ્ય સંખ્યા છે, એટલે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે જ આવી ગઈ। તો અહીં લખી શકીએ માટે આપેલી સંખ્યાને આપણે ફરી આ રકમ રિપીટ નથી કરી કારણ કે બહુ લાંબી છે, ખોટો ટાઈમ તમારો બગડે, એટલે તમે આ રીતે લખી શકો કે આપેલી સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે। તો માટે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે। આમાં 1009 તમે કાયમ માટે યાદ બી રાખી શકો કે આવી રકમ આવે તો એ અવિભાજ્ય સંખ્યા છે, નહીં તો તમારે અવિભાજ્ય છે તો દાખલા ભાગ પાડતા તમે 29 31 59 સુધી પહોંચો અને અડધા સુધી તમારે પહોંચવું પડે, પછી આગળ ભાગ પાડવાના નહીં, બરાબર। તો હવે એક બીજો દાખલો જોઈએ, પહેલા તમે તમારી નોટબુકમાં એને ઉતારી દેજો। દાખલા નંબર 4, નીચેના અવયવ વૃક્ષ પરથી A B C D E F ની કિંમતો શોધો। એટલે આ દાખલો મૂકવાનું કારણ શું? તમને અવયવ વૃક્ષ પરથી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન 1 માર્કમાં પૂછી શકાય કે 2 માર્કના દાખલા સ્વરૂપે પણ તમને પૂછી શકે, તો તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે ગણવાનું થાય। જો બહુ સિમ્પલ જ છે કે અહીંયા A આપ્યું છે તો પહેલા આપણે A ની સંખ્યા ગણીએ, તો A ના 2 ભાગ પડ્યા 2 અને 69 30। તો હવે તમે જાણો છો કે A ને 2 વડે ભાગવાથી આ જવાબ આવે, A ને 2 વડે ભાગવાથી આ જવાબ આવે, તો આ જવાબ અને 2 નો ગુણાકાર કરીએ એટલે ઉપરની સંખ્યા આવે। એ જ રીતે આ 2 સંખ્યાનો ગુણાકાર કરીને ઉપરની સંખ્યા આવે, અથવા આ સંખ્યાને આના વડે ભાગીએ તો આ જવાબ મળે, બરોબર યાદ રાખજો। આ સંખ્યાને આના વડે ભાગીએ તો આ જવાબ આવે, આ 2 નો ગુણાકાર કરીએ તો ઉપરની સંખ્યા આવે। તો અહીંયા આપણે A ઉપરની સંખ્યા લાવી છે તો આ 2 નું શું કરવું પડશે? ગુણાકાર। તો 2 × 6930 એ બંનેનો ગુણાકાર કરી દઈએ તો અહીંયા 0 3 × 6 9 18 1 12 તો એનો જવાબ આવશે 13860। હવે બી નો જવાબ લઈએ, તો બી ના જવાબ માટે શું કરવું પડશે? તો 69 30 છે એ જવાબ લાવવા માટે આ 2 નો ગુણાકાર કરવો પડે, એટલે કે બી લાવવા માટે 69 30 ને 34 65 વડે ભાગવા પડે। અને આવું કદાચ ના ફાવે તમને તો તમે આ ઉપરના જેમ જ ક્રમ લખી શકો છો કે હવે સંખ્યા કઈ આવી? 69 30 બરાબર નીચે કોનો ગુણાકાર થાય? b × 34 65 નો। તો આના ઉપર તમારે જવાબ લેવો હોય તો b ને સૂત્ર કરતા કરો તો 34 65 ક્યાં જાય? 69 30 ના નીચે, તો માટે અહીંયા આપણે લખીએ 69 30 ભાગ્યા 34 65 બરાબર શું વધે? b। તો માટે b બરાબર આનો ભાગાકાર કરવાથી જે આવે જવાબ, તો તમે જાણો છો 34 નું 68 થાય છે એટલે લગભગ બમણો હોય, અને 2 વડે ગુણો એટલે ઉપરનો જવાબ આવી જાય। 3465 ના ડબલ કરો એટલે 69 30 થાય, એટલે b ની કિંમત કેટલી હોય? 2 હોય, અને b ની કિંમત પણ તમને મળી ગઈ। હવે જે આગળ 3465 બરાબર
સી ગુણ્યા 1155 તો સી ની કિંમત શોધવી છે તો ફરીથી 3465 નીચે 1155 ને લઈ જઈએ તો બરાબર શું મળે તમને સી તો સી બરાબર જવાબ મળશે। હવે તમે જોઈ જુઓ કે 11 દુ 22 નથી પણ 11 તરી 33 છે ત્રણે ભાગ ચાલતો હશે અહીં ભાગ ચલાવવો ફરજિયાત છે એટલે ત્રણ જ જવાબ આવે। તમે ચેક કરો તો કરી શકો 1155 ને ત્રણે ગુણો એટલે 3465 આવી જાય બરાબર। હવે એના પછી આગળ ફરીથી 1155 બરાબર 3 ગુણ્યા ડી તો માટે 1155 ના નીચે 3 જાય એટલે ડી મળે તો માટે ડી બરાબર સીધો તમને જવાબ મળી જાય। ત્રણે ભાગ ચલવો એટલે 3 તરી 9 2 વધ્યા 25 એટલે 3 8 24 1 વધ્યા 15 3 પંચો 15 385 હવે અહીંયા ડી બરાબર 5 ગુણ્યા ઈ તો ડી ની જગ્યાએ આપણે 385 લાવ્યા છીએ 385 અને એના નીચે જશે 5 બરાબર ઈ તો માટે ઈ ની કિંમત તમને મળી જાય। ઉપરની સંખ્યા બે નીચેની બે સંખ્યાના ગુણાકારથી આવે તો 5 એ ભાગ ચલાવીએ તો 5 7 35 38 માંથી 35 જાય 3 વધ્યા ઉપરથી તારી 5 35 તો 5 7 35 ની જગ્યાએ 70 રહ્યા તો ફરીથી હવે ઈ બરાબર આ બેનો ગુણાકાર 7 ગુણ્યા f તો ઈ ની જગ્યાએ 70 મૂકીએ 7 ના બાજુ લાવીએ એટલે નીચે જાય તો માટે f ની કિંમત મળી જાય 11 7 77 એટલે f ની કિંમત 11 અહીંયા માટે a બરાબર લખી દઈશું અલગથી 13860 આમ આપણે a b c d અને f ની કિંમતો આ રીતે આપણને મળી ગઈ। આ ગણતરી જો કદાચ 2 માર્કનો પ્રશ્ન પૂછાયો હોય તો જ દર્શાવવાની બાકી તમારે 1 માર્કમાં કે એમાં 1 2 કિંમતો શોધવાની કીધી હોય તો રફ નોટમાં ગણતરી કરીને એનો જવાબ લાવી દેવાનો બરાબર। બહુ ઈઝી દાખલો છે। હવે એના પછી આગળ બીજો એક દાખલો જોઈએ। જો વિદ્યાર્થીઓ અગત્યના વિધાનો મેં લખ્યા છે એટલા માટે કે 1 માર્કના પ્રશ્નમાં VSQ માં આવા વિધાનો તમને આપી શકે। શું લખ્યું છે કોઈ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાતનો છેલ્લો અંક 0 છે સાચું કે ખોટું। એ જ રીતે 6 ની n ઘાતનો છેલ્લો અંક 0 છે સાચું કે ખોટું। એ જ પ્રમાણે 5 ની n ઘાતનો છેલ્લો અંક 0 કે 5 છે। અહીંયા બે વસ્તુ આપી છે 0 કે 5 છે। સાચું કે ખોટું તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે છેલ્લો અંક 0 હોય એવી સંખ્યાનું અવિભાજ્યકરણ કરીએ તો એને કયા કયા અવયવો મળે મતલબ કઈ કઈ અવિભાજ્ય સંખ્યાઓ મળે। તો 0 વાળી આપણે શરૂઆત કરીએ તો 10 લઈએ તો 10 ના અવિભાજ્યકરણ કરીએ 10 નું તો એના અવિભાજ્ય અવયવો કયા કયા મળે 2 અને 5। 20 લઈએ તો 5 ચોક 20 4 એટલે 2 ગુણ્યા 2। 30 લઈએ તો 6 પંચા 30 પણ લઈએ તો n ઘાત આપી છે 5 ની n ઘાત 6 ની n ઘાત 4 ની n ઘાત એટલે એની અંદર આપણે 30 ના બદલે 40 લેવા પડશે। 40 લઈએ તો પાછું 5 ગુણ્યા 2 ગુણ્યા 2 એ રીતે આપણે એક વસ્તુ નક્કી કરી શકીશું કે 4 ની n ઘાત આપણે લઈએ તો 4 ની n ઘાત નો છેલ્લો અંક 0 છે કે નહીં આપણે નક્કી કરીએ તો 4 ની n ઘાત બરાબર 4 ના આપણે હવે પાડીએ 2 ગુણ્યા 2 એની n ઘાત બરાબર 2 ગુણ્યા 2 એટલે અંદર 2 નો વર્ગ એની પણ n ઘાત બરાબર જવાબ આવશે 2 ની 2 n ઘાત। આમ 4 ની n ઘાત ના
અવિભાજ્ય અવયવીકરણમાં આ મિત્રો યાદ ના રહે તો બહુ ચિંતા કરવાની નહીં. અવિભાજ્ય અવયવીકરણમાં અવિભાજ્ય અવયવ તરીકે 2 છે. અવિભાજ્ય અવયવ તરીકે 2 છે. અહીંયા 5 આવતો નથી. મેં તમને શરૂઆતમાં જ સમજાવ્યું કે 20 હોય તો 5 ચોક 20, તો 5 અને 2 તો આવે જ. 5 અને 2 અવયવો તો દરેક જીરો સંખ્યા હોય એને આવે. દાખલા તરીકે 30 હોય તો 3 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5. એમ તમે કોઈ પણ સંખ્યા પાછળ છેલ્લો શૂન્ય આવતો હોય એને 2 અવિભાજ્ય અવયવો તો હોય, 2 અને 5. તો એ 4 ની n ઘાતના અવિભાજ્ય વિકરણમાં અવિભાજ્ય અવયવ 2 છે. તો માટે 4 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય નથી. અવિભાજ્ય અવયવ 2 છે, 5 છે નહીં. તો 5 નથી, 2 છે, 5 નથી. તો માટે 4 ની n ઘાત નો છેલ્લો શૂન્ય નથી. બીજાની ગણતરી લઈએ તો 6 ની n ઘાત લઈએ તો બરાબર 2 ગુણ્યા 3 એની n ઘાત બરાબર 2 ની n ઘાત ગુણ્યા 3 ની n ઘાત. તો અહીંયા પણ 6 ની n ઘાત ના અવિભાજ્ય અવયવીકરણમાં અવિભાજ્ય અવયવ 2 અને 3 છે, 5 નથી. તો માટે 6 ની n ઘાત નો છેલ્લો અંક શૂન્ય નથી. હવે એ 5 ની n ઘાત. હવે 5 ની n ઘાત છે તો 5 ના અવયવ પડતા નથી, પણ એનો અવિભાજ્ય અવયવીકરણમાં 5 અવિભાજ્ય અવયવ છે. તો 5 ની n ઘાતમાં અવિભાજ્ય અવયવ 5 છે. અવિભાજ્ય અવયવ 5 છે તો 2 નથી. એનો અર્થ શું થાય કે 5 ની n ઘાત નો છેલ્લો અંક 0 અથવા 5. 2 જવાબ આપે છે, 2 શબ્દો આપે છે, 0 અથવા 5. તો એ વિધાનને આપણે સાચું ગણવું કે ખોટું ગણવું? તો 5 ની n ઘાત માં અવિભાજ્ય અવયવ 5 છે, 2 નથી. તો માટે 5 ની n ઘાત નો છેલ્લો અંક 0 ન હોય. તો 0 નથી. પરંતુ અવિભાજ્ય અવયવ 5 હોવાને કારણે 5 ની n ઘાતમાં અવિભાજ્ય અવયવ 5 છે, તો તેથી છેલ્લો અંક નીચે લખી દઈએ. માટે 5 ની n ઘાત નો છેલ્લો અંક 5 છે, એટલે 0 નથી, 5 છે. તો અહીંયા 0 કે 5 છે એવું કીધું છે, 0 અને 5 એવું નથી કીધું. એટલે આ વિધાન આપણે કેવું ગણીશું? સાચું ગણીશું. ઉપરના બંને વિધાન કેવા ગણીશું? ખોટા ગણીશું. ફરી વખત સમજી લો કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે 4 ની n ઘાત નો અંક 0 છે. હવે આપણે આમાં પ્રેક્ટિકલી જોવું હોય તો જોઈ શકાય. n ની જગ્યાએ ધન પૂર્ણાંક લઈએ, દાખલા તરીકે 1 ઘાત લઈએ તો 4 ની 1 ઘાત, તો જવાબ 4. 2 લઈએ તો 4 નો વર્ગ 16, 3 લઈએ તો 4 ચોક 16 ચોક 64, એમ સંખ્યાઓ આવી જાય. તો તમે જુઓ તો 4 આવે, પછી 16 આવે, 64 આવે. આ બધાની ગણતરીમાં ક્યાંય 0 આવતો નથી. 0 આવવા માટે એક જ શરત છે એની કે અવિભાજ્ય અવયવ 2 પણ હોવા જોઈએ અને 5 પણ હોવા જોઈએ. એકલો 5 બી ના ચાલે, એકલો 2 બી ના ચાલે. જો અહીંયા એવું હતું, 5 ની n ઘાતમાં અવિભાજ્ય અવયવ 5 આવ્યો પણ 2 નથી. આમાં હવે અવિભાજ્ય અવયવ 2 આવ્યો પણ 5 નથી. આમાં 2 આવ્યો 5 નથી. તો માટે એનો છેલ્લો અંક 0 હોઈ શકે નહીં.
બરાબર. તો આ પણ તમને 1 માર્કમાં તમને પૂછાઈ શકે, આને પણ તમે નોંધ કરી કાઢો.